તો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. તો મિત્રો આજે તમાકુની ખેતી બતાવીશું વિડીયોની અંદર. તો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર તમાકુની ખેતી આ વખતે જોરદાર જોવા મળી રહી છે. તો ખેડૂત મિત્રોને વિનંતી કે જે ફાર્મ હાઉસ ઉપર ખેડૂતોને તમાકુ એટલે કે પત્તો કોકડવા આવતો હોય તેના માટે આપણે કઈ દવા વાપરવી જોઈએ. અમુક તો અલગ અલગ કહેતા હોય છે, પણ આપણી પાસે એટલું પેમેન્ટ હોતું નથી, જેના કારણે આપણે દવા લાવી શકતા નથી બજારની અંદર. તો મિત્રો સસ્તું અને સાદું આપણે જોવા જઈએ તો પહેલાંના વખતમાં આપણે ગંધરબનો ઉપયોગ વધુ કરતા હતા. જે ખેડૂત મિત્રો જૂના હશે તેમને તો ઓલરેડી ખબર જ હશે. તો મિત્રો આ પ્રકારનો જો કોકડવા થતો હોય તમાકુની અંદર તો આપણે ગંધરબ લાવવાનું છે. જો ગંધરબ છે 5 કિલોના 200 કે 180 રૂપિયા છે સારામ. એટલે ગંધરબનો છંટકાવ આ રીતે કરી નાખવાનો. પાન ઉપર દરેક છોડ ઉપર ગંધરબનો છંટકાવ એટલે કે પાવડર જેવો આવે છે, તે પાવડર દરેક તમાકુના છોડ ઉપર નાખવામાં આવે તો તેનું 5 દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે છે. કોકડવા એટલે કે જે પત્તા કોકડવા છે તે તો એમને એમ જ રહેશે, પણ જો નવાદા ઉપર એટલે કે નવાદા પત્તા ફૂટશે તે ચોકસાઈપૂર્ણ એકદમ તાજા અને તંદુરસ્ત પત્તા નવા આવશે. એટલે કે કારણ એ જ છે કે જો ગંધરબ તમે આપેલો હશે, આટલી તમાકુ નાની છે અને ગંધરબ આપેલો હશે તો નવા પત્તા આવશે તે ચોકસાઈપૂર્ણ એટલે કે એકદમ તંદુરસ્ત જોવા મળશે અને કોકડવા જે તમાકુમાં થાય છે તે થતો નથી. એટલે મિત્રો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે જો આપણા ફાર્મ હાઉસ ઉપર તમાકુ હોય અને કોકડવા થયો હોય તો કોઈ પણ પ્રકારની બીજી દવા વાપરવી નહીં. ગંધરબ આલો અને બને એટલું નિંદામણ દૂર કરવું, જેથી કરીને જીવાત બહુ ઓછી થાય અને જડો એટલે કે મૂળ એનું ઝડપથી જમીનમાં મૂકી શકે, એટલે કોકડવા આવતો નથી. તો મિત્રો અમારા ફાર્મ હાઉસ ઉપર અમે ગઈ વખતે પણ અમે ગંધરબ આપેલું હતું ને આ વખતે પણ ગંધરબ આપેલું છે, એટલે મેં રિઝલ્ટ ચોકસાઈપૂર્ણક લીધેલું છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે તમે પણ તમારા ફાર્મ હાઉસ ઉપર તમાકુ હોય તો એક વાર અવશ્ય 1 લીટરમાં તમે ટ્રાય કરી જોજો, એનું 100% રિઝલ્ટ છે જ. એટલે જુઓ મિત્રો અમારા ફાર્મ હાઉસ તો ઉપર એટલે રિઝલ્ટ તો છે જ. એટલે મિત્રો આવી રીતની તમાકુ થતી હતી એ હવે જે નવા પત્તા આવશે એ તંદુરસ્ત આવશે એકદમ. જે આ પત્તા છે એ તો એમને એમ જ રહેવાના, બાકી નવા પત્તા જે ફૂટશે તેમાં કોકડવા જોવા મળશે નહીં. કોકડવાનું કારણ એક જ છે કે હાલ ઠંડી પડતી નથી, જેના કારણે કોકડવા તમાકુની અંદર આવે છે. ઠંડી જો વધારે પડે તો કોકડવા આવતો નથી. એટલે હાલ વાતાવરણ એવું છે કે વાદળા છે અને ઠંડી બિલકુલ ઓછી છે જ્વાળામુખીને કારણે. તો મિત્રો આજનો વિડીયો અમારો કેવો લાગ્યો અને કોમેન્ટ કરી જણાવજો. એટલે 1 વીઘાની અંદર મિત્રો જોવા જઈએ 1 વીઘાની અંદર 180 રૂપિયાનો ગંધરબ જોઈએ છે. કોઈ ઘણા રૂપિયા ખર્ચવાની જરૂર નથી. ને કે બીજી દવાઓ તો ઘણી આવે છે, 500 600 1000, એટલા બધો પેમેન્ટ ખર્ચવાની જરૂર નથી. એટલે એકવાર અવશ્ય ગંધરબનો ઉપયોગ કરી જુઓ. જો અમે દરેક છોડની ઉપર ગંધરબ નાખેલું છે, કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કે બળતી નથી કે કોઈ એવું થશે નહીં. તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય કિસાન, જય જવાન.